أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وصلى الله عليك يا ولي الأسر أدركنا ولا تهلكنا નાઝરીન સલામ અલૈકુમ. ઇમામ AST છે જેના સંપર્કમાં આવેલો ખરાબ માણસ પર સારો બની જાય છે. આવો આપણે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામના એક મોજીઝો જોઈએ. અલી બિન અબ્દુલ ગફ્ફાર બયાન કરે છે કે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામને સાલેહ બિન વસીફની કેદમાં લાવવામાં આવ્યા અને હાકીમો તરફથી દબાણ આવ્યું હતું કે તેમની ઉપર ખૂબ જ જુલ્મ કરો અને સતી વર્તો અને તેમની સાથે બે વ્યક્તિ પણ રાખો જે ખૂબ જ ખરાબ હોય અને ઇમામ અલૈહિસ્સલામને મેન્ટલી ટોર્ચર કરી શકે. થોડાક દિવસો પસાર થાય છે અને હાકીમો ઇમામ અલૈહિસ્સલામને જોવામાં આવે છે કે તે પરેશાન થાય છે કે નહીં. હાકીમો ઇમામ અલૈહિસ્સલામ સામે આશ્ચર્યથી જોવે છે. તે ઇમામ અલૈહિસ્સલામ ઇબાદત કરતા હોય છે, નમાઝ પઢતા હોય છે અને તે બંને વ્યક્તિને પણ જોવે છે, તે બી તેમની પાછળ નમાઝ પઢતા હોય છે. હાકીમ જેલરને પૂછે છે કે મેં તમને બે ખરાબ વ્યક્તિને ઇમામ અલૈહિસ્સલામ સાથે મૂકવામાં કહ્યું હતું, પણ આ તો બે સારા માણસો છે. સાલેહ બિન વસીફ કહે છે મેં બે ખરાબ વ્યક્તિને જ મૂક્યા હતા. તે ઇમામ અલૈહિસ્સલામની ઇબાદત જોઈ તે પણ સુધરી ગયા અને ઇબાદત કરવા લાગ્યા. આ છે ઇમામ અલૈહિસ્સલામ જેની સાથે ખરાબ વ્યક્તિઓ પણ સારા બની જાય છે. આવો આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે ઇમામ અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી થાય, તેમના નાસરીનમાં આપણો શુમાર થાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. أجل بنيك الفرج اللهم أجل بنيك الفرج.